સો ખાસ આપણા પાટણ જિલ્લાથી આવ્યા છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકો સેડાલ ગામથી આવ્યા છે. અને શું લઈને આવ્યા છો? ઘઉં. કેટલા ઘઉં લઈને આવ્યા છો? 80 મણ ઘઉં લઈને આવ્યા છો. 80 મણ ઘઉંનું યોગદાન મળ્યું છે આપણને પાટણથી. મિત્રો, અને આ બધા જે આવ્યા છે 80 મણ ઘઉં લઈને, એ કઈ નજીકના માણસો કે મહિપતસિંહના બોલાયેલા માણસો નથી. આ તો મહિપતસિંહ બાપુની સેવા કર્મ જોઈને આવેલા માણસો છે. અને પાટણથી લવાલ ગામનું અંતર 161 કિલોમીટર થાય છે. તમારે જોવું હોય તો ગૂગલ મેપમાં જો, આ સ્ક્રીનશોટ ગૂગલ મેપમાં 161 કિલોમીટર દેખાડી રહ્યા છે. જો કે આ બહુ મોટું અંતર કહી શકાય લવાલ ગામથી. તો પણ આ પોતાના ભાવથી, પોતાના પ્રેમથી, અંતરથી એવું થયું કે ના, આપણે અહીંયા થોડી સેવા કરવી જોઈએ. એ સેવાના ભાવથી 80 મણ ઘઉં લઈને એ લવાલ ગામે આવ્યા છે. હાલો મિત્રો, હું છું વિકે હિન્દુસ્તાની ગુજરાત. આ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે વાત કરવાની છે આપણે મહિપતસિંહ ફાઉન્ડેશન. મહિપતસિંહ ફાઉન્ડેશનમાં આજે આપણા એક ખેડૂત ભાઈ એમને એવું યોગદાન આપ્યું છે જે તમે જોઈને બહુ ખુશ થઈ જશો. અને એક કોમેન્ટ તો કરી જ દેજો કે તમને એ સારું લાગ્યું કે નહીં. મને તો ખબર જ છે કે તમે આ વિડીયો જોઈને એક કોમેન્ટ જરૂરથી કરશો, તમારા દિલથી કરશો. હવે સમય ના લેતા આપણે વિડીયો જોઈએ અને વિડીયોની માહિતી તમને આપો. વાત છે પાટણ જિલ્લાના ખેડૂતોની. પાટણ જિલ્લાના ખેડૂતો મહિપતસિંહ ફાઉન્ડેશનના આશ્રમે ત્યાં આવ્યા, ફાઉન્ડેશન સંસ્થાએ, અને ત્યાં તેમને 80 મણ ઘઉં યોગદાન આપ્યું છે પોતાનું. અને 80 મણની કિંમત તમે જોવા જાઓ, અત્યારે બજારનો ભાવ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જે મેં અત્યારે ભાવ સર્ચ કરીને આજનો ભાવ 23.57 રૂપિયા છે. તો 1 કિલોનો 23.57 રૂપિયા, અને હિસાબ કરવા જઈએ તો 38 થી 40 હજાર રૂપિયાની કિંમતના ઘઉં થાય છે 80 મણ. તો એ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે 40 હજારની આસપાસના ઘઉં તેમણે અહીંયા વૃદ્ધાશ્રમમાં મહિપતસિંહ ફાઉન્ડેશનમાં પોતાનું યોગદાન આપ્યું છે. તો દિલથી એમનો આભાર. અને આવી હિંમત અને આવું દાન આપણા એક ખેડૂત મિત્ર જ કરી શકીએ, કારણ કે એમને ખબર છે કે આ અન્નની જરૂર કોને છે અને આ અન્ન કોના હાથમાં જશે તો કઈ જગ્યાએ સારી રીતે વપરાશે. આ અન્નનો કોઈ ધંધો થવામાં નહીં આવે. આ અન્ન સેવાના ભાવમાં આપ્યું છે તો એ સેવામાં જ વપરાશે એવો ખેડૂત મિત્રોને વિશ્વાસ છે. અને મહિપતસિંહ બાપુનો પણ ખૂબ ખૂબ આભાર કે જે આવી સેવા કરી રહ્યા છે. જય હિન્દ, જય ભારત.